હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા બ્લોગમાં. આજ તો આપણો બ્લોગ લેટ ચાલુ કરે છે. નાવા ધોવાનું, ચા પાણી, નાસ્તો બધું કરી દીધું છે. અને અત્યારે જઈએ છીએ ઓફિસ, તૈયાર થઈ ગયા છીએ કમ્પ્લીટ. જલ્પી પોતું કરી રહી છે. જલ્પી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. 10 વાગે ગુડ મોર્નિંગ કહેવાવો. એ તો એવું થાય, ઉઠ્યા ત્યારથી ગુડ મોર્નિંગ. અડધી રાતે હું તો ગુડ મોર્નિંગ વહેલા થઈ ગઈ, પણ લોગ આજ તો લેટ ચાલુ કરે. ખ્યાલ હતા હું જવું ઓફિસ થાય. હો અચ્છા, જવાનું પ્લાન છે તો યાદ ચોકન આઈબ્રો કરવા જવાનું રાતે. પેલા કેવો જે આવે વેલા તો લઈ જઈ એવું તો આવીએ પછી મારે જરૂર હોય તો હું આવું. ના ના કે રોડ પડે છે, તમે કરીને મને ફોન કરતા હોય હું તો લઈ દઉં. બપોરે નીકળતા બપોરે પણ એવું હજી 5 વાગે આ જવાનું. એવું વાંધો ને, લીંબુ શરબત બનાવી પીધો. હું જઉં ઓફિસ. હો ચલો મિત્રો, આપણે જઈએ ઓફિસ. હવે સીધા મળીશું. પહોંચે ટિફિન ટિફિન બનાવી છે. 5 નહીં, 5:30 6 વાગી જાય. 6:30 થઈ જાય કોમ. ચલો મળીએ સીધા પહોંચે. 8 hours later. ગુડ ઇવનિંગ મિત્રો, આપણે આવી ગયા છીએ. મારી ગુડિયા મને લેવા આવી હોમાં. શું બેઠા જવાનું તું ના પડી? આઈબ્રો કરાવવાનું હા બેટા. આ બોટલમાં નહીં લેવા બેટા, આમાં નહીં લેવાની. પણ આ પ્લાસ્ટિક ને બેટા, એટલે પ્લાસ્ટિકમાં નહીં કરવાનું છોકરા બેટા. ખબરી હા બેટા. હા, મારા છોકરા માટે પાણી લાવે ને મારો દીકરો. ભલા શું બનાવો છો? વડવો બનાવો છો? સવારે કીધું એટલે પરીક્ષા પતી ચાલુ હોય? કઈ તારીખે પતા? હા બરાબર. હા લાવ આમાં નહીં પીવાનું બેટા. હવે પ્લાસ્ટિક વાળા નહીં પીવાનું બેટા. હો તો કોણ લાવી તું આવું પાપુ? ત્યાં કાકા લાવ્યા હે? હાલે લેવા લુખી દો. લો, આ તો લોટ નહીં બનાવે બેટા, આ તો ખીરું બનાવી દેતા કાકી. લે પકડ. કદી યાર શું કરવા? પારકી પંચાયત કરવા જતા કે? હા, બીજો તૈયાર થઈ આવી જજો. કલર બલર કરાવી જો, દાઢી વાડી કરાય, કલર કરાયો. ના બરાબર, ખાલી એટલી મૂછો રાખવી દે એકવાર ટ્રાય કરો. જો ભલા કશે ચલો આપણે ફ્રેશ થઈ જઈએ. બેગ મૂકીને મારી દીકરી બનાવે છે પીઝા. બનાવજો બેટા. પીઝા કઈ રીતે બનાવો તમે? ઓહો, ઘઉંના લોટનો પીઝા બનાવો તમે? શું વાત છે! જો ઘઉંના લોટનો પીઝા બનાવો. તાણ જો પીઝા બનાવો કે પેલા શક્કરપારા બનાવો? પરોઠા? હાલ તો પીઝા કીધી હતી. એટલે એક જ ડીશમાં બધું આવી જાય એમ? પીઝા ને પરોઠા ને શક્કરપારા બધું. શક્કરપારા જ લાગે. શક્કરપારા તો
ઓહો ના ઉપર હા બેટા હું બોલું કે હું બોલું માસું હે શું બનાવો તમે બેટા પીઝા બની ગયો અલે નહીં યાર બને મસ્ત બને તો મોઢાના એક્સપ્રેશન તો અલગ આયા હાથ નખાવ ચમ એવું ના એવું કોને કીધું ના પણ મમ્મીને એ વસ્તુ જોયો મમ્મી ગરમ વસ્તુ પકડી લે ફટાફટ હા અંદર શરીરમાં શું કહેવાય અગ્નિ એટલી બધી હે ને અંદર ગરમ લાગતું જ નહીં હે બરફ નહીં અગ્નિ ના બરફથી બળ તમે એસીમાં બેઠા હોય ને બહાર ગરમી જો શું લાગે એક ફોલનું નતો પડે શું કરવાનું કહું જો હું અને તો જોઈ જોઈ દાદા બોલાવી અને આટલું બધું તેલ વાંકા હાથે એવું યાદ નહીં આપણને તો કઈ બહુ ને ના હતા તમારે ગોડલી જેવડાય તો મને તો યાદ હા દાદા છે કે બેટા શું બનાવો બનાવ 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 આવો પાતો હાથ થઈ ગયો ઉભા થઈ ગયા તો આમાં લખી એ રીતે બનાવો ને પણ આમાં લખી રીતે બનાવો તો પછી એમાં આમાં બનાવો નોનસ્ટિકમાં તો અડવો ના બનાવો અડવા ભાખરી થઈ જાય તો અડવા ઢોસા થઈ જાય એ તો તમે ઉપરથી નાખો ને તો હા પણ તમે તવી બનાવશો ને એટલે એકદમ રોટલી જેવો થઈ જશે પેલું હા ને જલપીનું ખોખા ઉપર લખ્યું જો ઓમાં બનાવો ચલો તાવા પર જતા આપણે શું કર્યું દાદાને બધા જોતા યાર ચલો આ તો બેઠા ખુરશી ઢાળીને ચા બેઠા પપ્પાને કહું હું તને ચો કહું હું આવ્યા તાર દેખાડો ને એટલે હું ઉપર આવ્યો ચી કેસેટ કરે તો ચોકન બેવું હા તો ખાટલો ભાગી જાય તો બેટા આ બાજુ ચશ્મા કોના હા તારા નહીં રે દાદા ના બેટા મોટો ગોળો નતો ને આને ચમ લગાવી અલે અંદર પેલું લબ લબ થતું હતું યાર પણ આ ગોળા પહેરો લગાવી દેવા તો ભાઈ આલતા જુદું જુદું નીકળવા આલ દે સદા ગોળા લઈ લેવા લગાવી દેવું પડે બારે નહીં આરે થોડું કરી દે ને બધું સામાન હતા હોય ને બધું ભરી દે હું કરી દઉં ફક્ત આટલી જેવું નાખ્યું કાટ્યું નહીં હોય તું કે ને પ્લાસ્ટિકનું શેડ કરાય શું કેવું શેડ પર શેડ તો ખુલ્લો જ રહેવાનું ને યાર ઉપર ઢકી દેવાનું ને એ તો વસ્તુ તો ખુલ્લી જ રહે ને આ બધી બહાર પડી રહે તો શું થાય પણ પાછળ પડદાજી પેલું જાડી ટાર પર રહે તો એ બાજુ થઈ જાય ને બધું ફોન તો ના આવે એટલે ખાટલો બેહવાનો માં છોકરા પડી જાય તો વાગશે નહીં આવું અમે તો ઘરમાં બધું તો હડવો થઈ જશે તૈયાર પેલા ના કેવા આખો તો તાર મસ્ત કેવું હતો તે રૂપ હાલ દેખાતું હતું એવું રૂપ સારું દેખાતું હતું કદરૂપો થઈ ગયો ઇસ્ત્રી નાસી કટકા કરી નાખે કે મસ્ત આમાં ચટણી બટણી તો મસ્ત થાય નહીં ચટણી બટણી મસ્ત રાખવું પડે નહીં
ચાલ ભાઈ ટેસ્ટ કરીએ પલકે બનાવ્યો તમે બનાવ્યા છો, તમે બનાવજો. તમે બનાવે કાંઈ. ના, પપ્પાને 200 રૂપિયા લીધા, જે હાલે નહીં, જે હાલે નહીં. મસ્ત બનાવો પલક મસ્ત હા? બધું કમ્પ્લીટ બસો રૂપિયા લાવવાનું. મોબાઈલ હાલે નહીં, મોબાઈલ નહીં. હવે ચાખો કેવું થાય કેવું થાય હવે વ્લોગ જોઈ રહ્યા હો વડો મસ્ત બનાવ્યો પલકે બનાવી ના હેઠો ને એટલે હાલ દો તો મિત્રો આપણે બેસી ગયા છે જમવા ને એ બાએ જમવા બેસી જઈ હા ટેબલ પર થાળી રાખીને આપણે દહીં ખીચડી બટાકાનું શાક રોટલી બેસી ખાવા મમ્મી હજુ હોડો પેલો કરી રહી હે અડધો પડતો વાગું ગઈ જઈએ પપ્પાને આપણે થોડી વાર રહીને ખાશી આપણે ખાઈ લઈએ આપણે ખાવા પીવાનું થઈ ગયું છે મમ્મી હવે બેઠી જીવો ખાઈ રહ્યો હા પલકે ખાઈ રહી હા બાએ ખાઈ લીધું હા મારા પપ્પા છે એ ગયા રહોડા તો ઉપાસના આવી ગયા છે ઘેર કપડા વપડા લઈ એટલે આ ગુડુ એટલે ગુડુ તારું આલી એ કોને લઈ આલી દાદા લઈ આલી એ દાદા એ હા બેટા ચક્કર ઓછા થઈ ગયા તો જ હું એક્ટિવા મળું તમારા મહેનત કે બેના કારણે રિક્સ ના લઉં એટલો હોય તો ઘેર આવતો હતો ગમે તે કરે. હા કંઈ કાઢી ને બેટા કંઈ કાઢી એટલે કાઢી મોટી એવી પેલી નાની નહીં જેણે રૂપિયા વાળી મોટી નહીં. એ તું કરે ચા બે સુડીઓમાં તો ભીગી થઈ મને ચક્કર આવે એટલે ભૂલી થઈ તો જાય મન ફોન ના કરે બેટા કહેતો હતો હું એકદમ સીધી બોટલ હતી. ગરમ લીધી પહેલા એકદમ ઠંડુ ના લાગે ના ઠંડુ ના પીવાય કીધું પહેલા ગરમ પીધું પણ એ કોણ પીધું ચોકલેટ ખાધી જૂના હતા ને બેટા એમને તો ચલો આપણે આવીએ છીએ પિંક પિંક હિયર હા 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 શું ચાલુ મેકઅપનો ટ્યુટોરિયલ ચાલુ હું બોલો દીપા કાકા હો મજા એક્ઝામ ચાલુ હો હે તૈયાર થઈ જઈ એ જીયાને એક્ઝામ ચાલુ હો તો બોલાવો દાદી બોલાવો જા જા બા બોલાવો ચલો હા 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 કોણ જોજે આવડી ગયું એ બેટા હા વાળો તો ખરા વાળો 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 આ બાજુ વાળો આ બાજુ આ વાર્તા નહીં આવડતું જ્યારે પ્રાંચો વાળી આવજો બેટા ઉભો રે આવો કાકો
તો બધા આવી ગયા છે નીચે. ડોકા સોલાણ કરી આયા. ડોકા સોલાણ નહીં જલપી ડોકા સોલાણ કરી આયા. તમે સોલાઈ રહ્યા આઈબ્રો ઇંગ્લિશમાં કહેવાય ને. હાય બ્રો. એ ગુજરાતી ડોકા સોલાણ. ડોકા સોલાણ પાપો નહીં ફાવતું તો તું તો કે ને આપણે લાવવાનું હોય ને આવું જઈ જ ચલાય તું ભાઈ. હે શું લાવવાનું? ગાડી લાવવાની? હા કઈ એક્ટિવા લાવે ને એનું સ્કૂટર આવે. એવું હા તો લાવીશું આપણે. ચલો જીયા આવજો બેટા. ચલો આવો પરમદા. પેલી ચોથી ગુડિયા હે ગુડુ ચોથી ગુડુ હેડ બેટા. ચલો આવો મળીએ પરમદાડા. એ ઘડીએ ના ઘડીએ ના રહેવા દે ફ્રી વાળી. તાર ફી જોડે બા આવજો તાણો. હા તામીને બિહાડી ને તો તું ક્યારે જવા દે એટલે મને જવા દો કઈ હું તો ચાલુ કરી ડાયટ હતા શરીર ઉતરી આવો તો ગમેલું ખાવાનું શું કરે ગમે તે હરખાટ લાગી ને દીપા કાકા ઊંચા હા ને એટલે શરીર નહીં દેખાતું. હાઈટ બોડી ઇન કમ્પ્લીટ હેરી પોટર હેરી પુત્તર. ટાટા દાદા બાય. જીવ આવજે આપડા 10 તારીખે છેલ્લું પેપર એટલે પેપર પતન પછી આવી કોણ પહેલું હા તાઈને પેપર ચાલુ 10 તારીખે ચેલા વાગે રજા તે હારું સવારે પતી જશે ને તો 10 વાગે પતશે એવું 10 વાગે પતા એના પછી આવે અને જીયાન રજા ને બીજા તા ગણિત દારો તે હોજે તો ઇન તો દાદા ગત વેલા તું યાર રમેણ માં નહીં રહેવાનું ઇન દાદા બે ખાઈને આવતો રહેશે એ તો ઇન દાદા ભણાવ તું આડો તા હો આવજો. હા તો મિત્રો અમે આવ્યા છીએ મેકડોનલ્ડ્સમાં અડધી રાતે વાગ્યા છે. ચલા 12 ટાઈમ જતો રહે 12:02. ચલો 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 ચાલો બે જ અહીંયા બીજો હે જલપી ઓય બીજું કોઈ ખાવું તારા? કોલ્ડ ડ્રિંક પીવાની? કોલ્ડ ડ્રિંક લેવી તારા? નહીં લે બસ એટલું કરો ને. તો મિત્રો અડધી રાતે ભૂખ લાગી છે એટલે ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવી છે અને ઉપવાસના મેક પફ મંગાવ્યો હતો ખાસ તો આ બે માટે. બીજું ખાવું તાર? બીજું ખાવું મંગાવી દેજો તું. અરે આ રે ને પેલી છે અરે આ જાણકી રે ને જાણકી કહેતી હતી પપ્પા મને ભૂખ લાગી અને એવું કીધું. ભાઈ બેટા ભાઈ
એ ગુડુ ભાઈ એને તો ફ્રેન્ચ ફ્રાઈઝ ભાવે તારા રાતે ભૂખ લાગે ને લઈને તો ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવજો પણ તો મિત્રો આપણે આવીએ કપડા ઉપર બદલી નાખ્યા છે પહોંચી જઈએ ઊંઘવા વાગે છે 12:30 મમ્મી પેલા ગયા જઈ છે ઉપાસના ને બધો અને પપ્પા અહીંયા ઊંઘ્યા છે પપ્પા ગુડ નાઇટ ઊંઘવું નહીં હોઈ જાઓ હા કરી દો મારા કાનાને કરી દીધા છે આપણે ખાટલાને પાથરી દીધું પપ્પા એમને ચાલતી એમને આઈબ્રો કરાયા લઈએ તો ત્યાં પિંકી કાકીને ઘેર પછી નાસ્તો કરાવી દીધો એમાં છોડીને ભૂખ લાગી હતી તે હવે આપણે ઊંઘી જઈએ ગુડિયા ગુડ નાઇટ મારા છોકરા ગુડ નાઇટ જલ્પી ગુડ નાઇટ. ઉપાસના ફી હોઈ જાય બેટા પહેલાં ઘેર એટલે ચલો મિત્રો તો આજના બ્લોગનો આજે અત્યારે પૂર્ણ કરીએ છીએ મળીએ આવતા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય.